રિમાન્ડ છે તે આજે 5 વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ રહ્યા છે। તેની પણ એફએસએલ ની અંદર તપાસ માટે મોબાઈલો મોકલી આપવામાં આવ્યા હતા। જે મારવાનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો તો એક બાજુ જે મુખ્ય આરોપી તરીકે આરોપ લગાડવામાં આવી રહ્યા છે તે કોના મોબાઈલમાંથી વાયરલ થયો હતો તે સૌથી મોટા એ આરોપ એ લાગી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બગદાણાની બબાલને લઈને જે નવનીત બાલધિયા છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। તેમના જે આરોપીઓ છે તેમના ફર્ધર રિમાન્ડ 3 દિવસના માંગવામાં આવ્યા હતા। એટલે આજ દિવસ સુધી એટલે કે આજે એમના રિમાન્ડ પૂર્ણ થઈ જતા ફરીવાર 5 વાગ્યા બાદ એમને કોર્ટમાં હાજર કરવામાં આવશે। ત્યારે કોળી સમાજના આગેવાન પર હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો, જેમાં નવનીત બાલધિયા કે જેમને મારવાના કેસને લઈને મોટી અપડેટ અત્યારે મળી રહી છે। આજે તમામ આરોપીઓના રિમાન્ડ જે છે તે પૂર્ણ થવા જઈ રહ્યા છે। રિમાન્ડ પૂર્ણ થતા એસઆઈટીની ટીમ એ આરોપીઓને મહુવા કોર્ટ ખાતે રજૂ કરશે। 9 જાન્યુઆરીએ એસઆઈટીએ કોર્ટમાં 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડ જે છે તે માંગ્યા હતા। કોર્ટે 8 આરોપીઓના સોમવાર સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા હતા। એસઆઈટીએ 9 જાન્યુઆરીએ રાત્રે જેલમાંથી 8 આરોપીઓનો કબજો જે છે તે લીધો હતો અને આજે તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટની અંદર હાજર કરવામાં આવશે। ખૂબ ચર્ચિત કેસ કે જેની અંદર નવનીત બાલધિયા નામના જે બગદાણાના સેવક છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। જીવલેણ હુમલાથી સમાજની અંદર જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો હતો। સમાજના આગેવાનો, સમાજના દિગ્ગજ નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। સીએમ, ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી અને રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ એસઆઈટીની રચના થઈ। એસઆઈટીની ટીમ જે છે તેના દ્વારા પણ તપાસ કરવામાં આવતી હતી। સાથે જ કોળી સમાજના જે વકીલો છે એ વકીલોની પણ એક લીગલ ટીમ બની હતી। આ લીગલ ટીમ જે છે તે ઘટના સ્થળથી એટલે કે જ્યારે બનાવ બન્યો એ દિવસથી લઈને આજ દિવસ સુધી એ તમામ જગ્યાએ તપાસ જે છે તે કરી રહી છે। અલગ અલગ આરોપો પણ એમના દ્વારા લગાડવામાં આવી રહ્યા છે કે પોલીસે અહીંયાથી જે સબૂત છે એટલે કે જે ગાડીનો આગળનો ભાગ તૂટેલી હાલતમાં છે, કાચ છે, એ કોઈ પણ વસ્તુ લેવામાં નથી આવી। આ પ્રકારના આરોપો જે છે તે લીગલ ટીમ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા 3 દિવસના અને આજે રિમાન્ડ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ફરીવાર કોર્ટની અંદર મહુવા કોર્ટમાં આજે એસઆઈટીની ટીમ જે છે તે આરોપીઓને રજૂ કરવા જઈ રહી છે। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ, વાત કરવામાં આવે તો જે છેલ્લા 15 દિવસથી આ ખૂબ ચકચારી છે ભાવનગરની જે વિસ્તાર છે તેનો આ કેસ એટલે કે બગદાણાના યુવક નવનીત બાલધિયા ઉપર જે હુમલો કરવાની ઘટના હતી તેમાં જે 8 જેટલા આરોપી હતા તેમને ભાવનગર જેલમાંથી એસઆઈટીની ટીમ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એ ફર્ધર રિમાન્ડની જે માંગ કરવામાં આવી હતી, રિમાન્ડ તેમના 3 દિવસના છે તે મંજૂર થયા હતા અને આ રિમાન્ડ છે તે આજે 5 વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ રહ્યા છે। હવે રિમાન્ડ પૂર્ણ થવાના છે ત્યારે હવે જે આ ટીમ છે આ ટીમના વડા એટલે કે જયવીર ગઢવી જે આઈપીએસ છે તેમની અંડરની અંદર આ તપાસ ચાલી રહી છે। આ તપાસની અંદર કેટલા એવા પુરાવાઓ છે તેમને એકઠા કર્યા છે અને ત્યારબાદ લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે આ તમામ જે 8 આરોપીઓ હતા તેમના ફરીથી નિવેદનો લેવામાં આવ્યા છે। આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે મારવાનો વિડીયો હતો, એ વિડીયો કોના મોબાઈલમાંથી કોને મોકલવામાં આવ્યો હતો તેની પણ એફએસએલની અંદર તપાસ માટે મોબાઈલો મોકલી આપવામાં આવ્યા હતા। હવે તે મામલે એસઆઈટીની ટીમ શું આજે મોટો કોઈ ખુલાસો કરે છે કે કેમ? કેમ કે જ્યારથી એસઆઈટીની રચના થઈ ત્યારથી આજ દિન સુધી એસઆઈટીના જે ટીમના વડા છે જયવીર ગઢવી તે આજ દિન સુધી મીડિયા સામે નથી આવ્યા। તેમને આ બાબતને લઈને કોઈ પણ જાતનો ખુલાસો નથી કર્યો કેમ કે તપાસ ચાલી રહી હતી અને આજે તેમના જે ફર્ધર રિમાન્ડ હતા એ 5 વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ રહ્યા છે। એટલે આજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ કયા પ્રકારની તપાસ કરવામાં આવી, આજે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, વિડીયો કોના મોબાઈલમાંથી વાયરલ થયો હતો અને ત્યારબાદ જે મારવાનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો હતો, એક બાજુ જે મુખ્ય આરોપી તરીકે આરોપ લગાડવામાં આવી રહ્યા છે, કોળી સમાજ જે માંગ કરી રહ્યું છે તેને લઈ હવે એસઆઈટી ટીમ શું મોટો ખુલાસો કરે છે એ જોવાનું રહેશે। અને આજે તેઓને જ્યારે મહુવા કોર્ટ ખાતે હાજર કરવામાં આવશે ત્યારબાદ એસઆઈટીની ટીમ વધુ તપાસ માટે ફરીથી ફર્ધર રિમાન્ડ માંગે છે કે પછી તેઓને એ ભાવનગર જેલ હવાલે કરવામાં આવે છે અને ભાવનગર જેલ હવાલે જો કરવામાં આવે છે
તો પછી એસઆઈટીની ટીમના વડા એટલે જયવીર ગઢવી એ કોઈ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ તમામ તપાસનો કોઈ ખુલાસો કરે છે, કોઈ મોટા એવા વડાકો આવે છે કે જેની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે, જે નામ લાંબા સમયથી આ ચર્ચાઓમાં છે. કોળી સમાજ અલગ અલગ રીતના આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી રહ્યું છે અને તેમાં આજે એક મહત્વના સમાચાર અને અપડેટ સામે આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે આજે 3 દિવસના રિમાન્ડ દરમિયાન જે તપાસો થઈ છે, સાથે સાથે જે વિડીયો વાયરલ થયો હતો તે કોના મોબાઈલમાંથી વાયરલ થયો હતો તે સૌથી મોટા એ આરોપ એ લાગી રહ્યા છે. તેનો પણ એસઆઈટીની ટીમ ખુલાસો કરે છે કે કેમ આ તમામ વસ્તુ ઉપર આજે નજર રહેશે. પણ જોવાનું રહેશે કે આજે મહુવા કોર્ટની અંદર આરોપીઓને હાજર કર્યા બાદ ફરીથી રિમાન્ડની માંગ કરવામાં આવે છે કે પછી તેમને ભાવનગર જેલ હવાલે કરી દેવામાં આવે છે. ભાવિક કૃણાલ, એક વાત એ પણ સમજવી છે કે જે કોળી સમાજના જે આગેવાનો છે અને એમાં ખાસ કરીને જે વકીલો છે એમને એક લીગલ ટીમ બનાવવામાં આવી. લીગલ ટીમ ઘટના સ્થળે જઈને ત્યાંથી તપાસ કરી ઘણા બધા પુરાવા એમના દ્વારા એકઠા કરવામાં આવ્યા છે. તો આજે કોર્ટમાં જો આરોપીઓને રજૂ કરવામાં આવે છે તો જે લીગલ ટીમના જે એડવોકેટો છે, જે વકીલો છે, એ કોર્ટની અંદર ઉપસ્થિત રહેવાના છે કે કેમ? બિલકુલ નહીં, કેમ કે જે લીગલ ટીમ બની છે એ લીગલ ટીમ કોઈ આદેશથી કે કોઈ સ્પેસિફિક એવા પ્રાવધાનથી નથી બનેલી. માત્ર સમાજના વકીલો હોવાથી એટલે કે સમાજના વ્યક્તિને ન્યાય મળી શકે તે માટે એ પોતાના અનુભવ પ્રમાણે તપાસ કરી રહી છે. એ તપાસ એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાની જે વકીલ છે કે જે નવનીત બાલધિયાના જે વકીલ કેસ લડી રહ્યા છે તેમને આ તપાસ સોંપવામાં આવે. નવનીત બાલધિયાના વકીલ છે તે સામે પક્ષે જે દલીલો કરવામાં આવશે ત્યારે તેમનો પણ પક્ષ મૂકશે, બીજી બાજુ સરકારી વકીલ પણ પોતાનો પક્ષ મૂકશે. અને જે પુરાવાની વાત થઈ રહી છે કે તેમને ઘટના સ્થળે તપાસ કરી ત્યાંથી અમુક એવા પુરાવા મળ્યા, કોઈ એવા ચોક્કસ અને આ કેસની અંદર મોટા વળાકો આવી શકે તે સમાન એવા એક પણ પુરાવા ત્યાંથી નથી મળી આવ્યા. પુરાવા તરીકે જે મળી આવ્યું છે માત્ર જે ત્યાં ગાડી ભટકાડી હતી એટલે કે જે ધોકાને પાઇપ વડે માર મારતી વખતે જે તેમના બાઇકને નુકસાન થયું હતું તે બાઇકના અમુક પાર્ટ્સ ત્યાંથી મળી આવ્યા છે. તે સિવાયનો કોઈ એવા પુરાવાઓ હજી સુધી સામે નથી આવ્યા કે આ કેસની અંદર કોઈ મોટા ખુલાસાઓ થઈ શકે, મોટા વળાક આવી શકે. આ જે તેમની લીગલ ટીમ તપાસ કરી રહી છે એ ટીમ કદાચ અંદરખાને બીજા તથ્યો શોધી રહી હોય પણ એ તથ્યો એ કોર્ટની અંદર તેઓ ડાયરેક્ટ નથી મૂકી શકતા. તેના માટે નવનીત બાલધિયાના વકીલ છે એ જ્યારે દલીલ કરે ત્યારે કદાચ એ તથ્યો ત્યાં મૂકી શકે અને સામે પક્ષે એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે તે પણ કોર્ટની અંદર મૂકવામાં આવશે અને બંને દલીલો ગ્રાહ્ય રાખી અને માન્ય કોર્ટના જજ હશે તે જે નિર્ણય કરશે એ નિર્ણયના આધારે આ કેસની અંદર જે પણ કાંઈ ખુલાસાઓ થશે, જે પણ નવા અપડેટ આવશે તે થોડીક જ કલાકોની અંદર એટલે કે 5 વાગ્યા પછી જે કોર્ટની અંદર હાજર થયા બાદ જે ચુકાદો આવશે ભાવિક તેમાં ખબર પડશે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે રીતે બગદાણાની બબાલને લઈને આ સૌથી મોટી અપડેટ જોવા મળી રહી છે કે જ્યાં મહુવા કોર્ટની અંદર રિમાન્ડ પૂર્ણ થતા જે આરોપીઓ છે તે આરોપીઓને હવે ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે અને ફરી એકવાર સુનાવણી જે છે તે કરવામાં આવશે અને 5 વાગ્યા બાદ ખબર પડશે કે કોર્ટની અંદર આ કેસને લઈને કયા પ્રકારની સુનાવણી થઈ અને કયા પ્રકારની ચર્ચાઓ થઈ.